ઘણા કિસ્સામાં ગુજરાતમાં વિકાસની વાતો માત્ર કાગળ પર હોય છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગામડાઓમાં વિકાસના નામે નકરો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે નાણાં પંચની ગ્રાન્ટની મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે। ઠાસરા તાલુકાના વલ્લભપુરા ગામમાં વિકાસ રૂંધાયો। વિકાસના નામે રૂપિયા ક્યાં વપરાયા છે તેનો કોઈ અતોપતો નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે વલ્લભપુરા ગામના વિકાસના નામે મીંડું છે। નાણાં પંચની ગ્રાન્ટોમાં ગોટાળા થયા છે। રોડ રસ્તાથી વંચિત વલ્લભપુરા ગામના રહીશોનો આક્ષેપ છે કે અહીં બોરકુવા બનાવવામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને તે ખર્ચાઈ જાય છે, પરંતુ ગામ લોકોને સુવિધા તો મળતી જ નથી। તો પછી આ નાણાં જાય છે ક્યાં? સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં શુદ્ધ પીવાના પાણી માટે લાખો રૂપિયાનો બોર જ્યાં જરૂર છે તેને બદલે સરપંચના કાકાના ખેતરમાં બનાવી દેવામાં આવ્યો। અહીંયા જે જસવંતભાઈ રમાભાઈ ચંદુભાઈ ચૌહાણ એ બોર ફરિયાની અંદર લખ્યો છે અને બનાવી દીધો છે ખેતરની મેં। આ બાબતે કેટલા રૂપિયા ફળવાયા છે? આ બાબતે 99,000 રૂપિયા આ લોકોએ ફાળવ્યા છે અને ઉપાડ્યું છે એ બિલ। એક તરફ સરકાર વિકાસ થઈ રહ્યા હોવાના મસ્ત મોટા દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગરીબ પ્રજા તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી કોઈ સુવિધા પહોંચતી નથી। સ્થાનિકોનું કહેવું છે કે લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાઈ જાય છે। રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ તો આવી, પણ ઘણા સમય પહેલા સરપંચે નાણાં ઉપાડી લીધા, પરંતુ રસ્તો હજુ સુધી બન્યો નથી। ગામમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। કે જે આરસીસી રસ્તો સ્થળ પર બનાવ્યો નથી। 15માં નાણાં પંચની ગ્રાન્ટ છે 22-23ની, સ્થળ પર બનાવ્યો નથી ને એનું 83,344 રૂપિયાનું બિલ ઉપડી ગયેલું છે અને છેલ્લા 3 વર્ષથી આ રસ્તો બનાવ્યો જ નથી, પણ તો બી એનું બિલ ઉપાડી લીધેલું છે। તો મેઇન રસ્તો છે અને બિલ ઉપાડ્યું નહીં તો બનાવ્યો નહીં તો આવવા જવામાં પબ્લિકને બહુ પરેશાની થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં વિકાસના નામે માત્ર ડંફાસો હાંફવામાં આવે છે। તાજેતરમાં દબાણના નામે ડિમોલેશન કરીને 3 થી 4 ઘર પણ તોડી પાડવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ વિકાસ તો ક્યાંય દેખાયો જ નહીં। ગ્રામજનોનો આક્ષેપ છે કે મનરેગા યોજના હોય કે સ્થાનિક કામો હોય, નાણાં પંચની ગ્રાન્ટનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે। ઠાસરાના ધારાસભ્ય પણ સમગ્ર બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે। મારું ગામ વલ્લભપુરા છે। મેં ભાથીજી મહારાજના મંદિરમાં 17 મહિનાથી રહું છું। મારું ઘર પાડી નાખ્યું છે। દબાણ નહીં, દબાણ કરીને દિવાલ એકલી પાડવાની કે સામાન પાડી નાખ્યું। મને કપડાં લત્તા કશું કાઢવા નહીં દીધું સાહેબ। તમારી પાસે કોઈ રહેશે ખરું? ના, મેં એકલી જ રહું છું 17 મહિનાથી। 18મો મહિનો બેસા 5 તારીખે। કોઈ અધિકારીઓને જાણ? હા છે, મામલતદાર, કલેક્ટર બધાને જણાવ્યું છે ગાંધીનગર સુધી। આવા તો 2 મહિના હજુ એક એક્સ્ટ્રા પડી રહેલો છે। આની રજૂઆત કરી તમે? રજૂઆત 2-3 વાર કરી, પણ કોઈ તાલુકાવાળા બોલતા નથી। સરકારને શું કહેશો આ બાબતે? આ સરકાર જ બધી બોગસ ચાલે। સરપંચમાં બધા મળેલા જ હોય તો આવરી આ બોગસનો 2-3 અરજીઓ આલી તો એ બોગસ તો ચાલવે જ છે। ગામ વચ્ચે તમે રસ્તો જોયો ને, સમય જ નહીં ચાલશે। સ્થાનિકોનું કહેવું છે કે અત્યારે એવો ઘાટ સર્જાયો છે કે ગરીબ પ્રજાનું કોઈ સાંભળનારું નથી। સાચી માહિતી મેળવવા માટે આરટીઆઈનો સહારો લેવો પડી રહ્યો છે। ગરીબ પ્રજા પીસાઈ રહી છે અને રૂપિયાવાળાને ઘી કેળાશે। રાજકીય ઓથ હેઠળ ગોરખધંધા અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર હોય કે મામલતદાર હોય, આ અધિકારીઓને લેખિતમાં જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। સરકારના બદલે જાણે કે અંધેર રાત ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આ તો ઠાસરા તાલુકાના એક ગામની વાત થઈ, આવા તો 68 ગામ છે। ત્યાં શું હાલત હશે તે તમે સમજી શકો છો। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।